जय गुरुदेव। जय श्री कृष्ण। विद्यार्थी मित्रों, मारू नाम छे मनीष कासुंद्रा अने तमे जोई रह्या छो मारी यूट्यूब चेनल। विद्यार्थी मित्रों, आपणे हवालाओ वांच्या, आंतरिक हवालाओ वांच्या। हवे पेलुं खातुं दोर्युं छे वेपार खातुं, बीजू दोर्युं छे नफा नुकसान खातुं, त्रीजू दोर्युं छे नफा नुकसान फाळवणी खातुं। दाखलामां चालू खाता आप्या छे एटले चौथुं दोर्युं छे भागीदाરના चालू खाता અને છેલ્લું દોર્યું છે પાકું સરવૈયું। હવે આપણે હવાલાઓથી આગળ વધીએ છીએ। આખર સ્ટોકની કિંમત 80,000 છે, જેની બજાર કિંમત 10% વધુ છે। આપણી પાસે જે સ્ટોક છે એની કિંમત છે 80,000, પણ બજારમાં વેચવા જાશું તો 80,000 વત્તા 10% એટલે 8,88,000 રૂપિયા આવશે। તો ચોપડે કિંમત થઈ 80,000, બજાર કિંમત થઈ 88,000। તો આખર સ્ટોકનો નિયમ એમ કહે છે, જ્યારે બે કિંમત આપી હોય ત્યારે ઓછી કિંમત ધ્યાનમાં લેવી। તો 80,000 રૂપિયાની બે અસર આવશે। એક, વેપાર જમા આખર સ્ટોક આઉટરમાં 80,000, અને બીજી અસર આવશે મિલકત લેણા આખર સ્ટોક 80,000। બીજો વાલો, યંત્ર અને મકાન ઉપર 10% લેખે ઘસારો ગણો। યંત્ર અને મકાન પેઢી માટે બે મિલકત છે, એટલે પહેલાં તો મિલકત લેણા લખશું યંત્રો। કાચા સરવૈયામાં યંત્રો આપ્યા છે ઓફિસના 1,50,000, એ ઇનરમાં લખશું, અને એની જ નીચે લખ્યું છે ઓફિસના યંત્રોની ખરીદી 1/4/16, એટલે કે વર્ષનો પહેલો દિવસ, એટલે કે પ્લસ વધારો। એ આપ્યા છે 40,000 ઇનરમાં, તો ઇનરમાં ને ઇનરમાં 1,90,000। મતલબ વર્ષના પહેલા દિવસે યંત્રો હતા 1,50,000, પહેલે જ દિવસે વધારો થયો 40,000, અને છે કેટલા 1,90,000। હવે ઘસારો હંમેશા મિલકતમાંથી થાય બાદ 10%, એટલે કે 19,000। 1,90,000 માંથી 19,000 બાદ કરવાના, એટલે આવશે 1,71,000। અને ત્યાર પછી ત્યાં લખી નાખશું આપણે મકાન। ઇનરમાં 2,50,000, એમાંથી નહીં ઘસારો કરશું બાદ, કારણ કે મિલકતની કિંમત ઘસારાથી ઘટે। 10% એટલે કે 25,000, તો આઉટરમાં 2,25,000। આ 19,000 ઘસારો અને 25,000 ઘસારો પેઢી માટે નુકસાન છે, એટલે આવશું નન્નું ઉધાર લખશું, એક લીટી છોડીને ઘસારો। પહેલાં યંત્રો, ઇનરમાં લખશું 19,000, પછી લખશું મકાન, ઇનરમાં 25,000, તો આઉટરમાં આવશે 44,000। ત્યાર પછી ત્રીજો હવાલો બાકી રાખશું, પાંચમો હવાલો થઈ જાય પછી લખશું। ચોથો હવાલો, બેંક ઓવરડ્રાફ્ટ ઉપર 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે। નીચેથી ઉપર બેંક ખાતું આપણે ટીક કર્યું છે।
બેંક અને રોકડ શબ્દ ભેગા છે એટલે બેંક એટલે બેંક ઓવરડ્રાફ્ટ થાય આપણું દેવું, અને દેવું હંમેશા જમા રકમ હોય. અને રોકડ એટલે રોકડ શિલક, રોકડ શિલક એટલે મિલકત ઉધાર રકમ હોય. તો બેંક ખાતું એટલે 3,000 રૂપિયા આપણું બેંક ઓવરડ્રાફ્ટ છે, દેવું છે, મૂડી દેવા. બેંક ઓડી ઇનરમાં 3,000. એક તો 3,000 રૂપિયા દેવું છે, માથે જતા 10% વ્યાજ ચૂકવવાનું થયું. એક તો દેવું છે 3,000નું, માથે જતા 10% વ્યાજ, મતલબ ચૂકવવાનું બાકી વ્યાજ 300. તો આઉટરમાં 3,300. એક તો 3,000નું દેવું હતું, માથે જતા 300 વ્યાજ ચૂકવવાનું થશે. તો હવે કેટલા ચૂકવવાનું થશે? 3,300. આ 300 પેઢી માટે ખર્ચ છે એટલે આવશે નફા નુકસાન ઉધાર. બેંક ઓડી વ્યાજ 300 રૂપિયા. પાંચમો હવાલો. 2,000નો માલ વેચાણ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો છે. વેચાણ પરતથી આપણું વેચાણ ઘટે, મતલબ જેટલો માલ વેચ્યો એમાંથી પાછો આવે માલ એટલે વેચાણ પરત ઘટે. વેચાણ પરતમાં નોંધવાનો રહી ગયો એટલે એક અસર આવશે વેપાર જમા. વેપાર જમા પહેલાં લખશું વેચાણ. વેચાણ ચોપડીમાંથી ગોતશું. જો ખરીદીને વેચાણ ભેગું ભેગું આપ્યું છે, એને વેચાણ એટલે જમા બાકી 1,20,000 ઇનરમાં લખશું. અને હવે કીધું છે કે 2,000નો માલ નોંધવાનો રહી ગયો, મતલબ વેચાણ ઘટશે, બાદ વેચાણ માલ પરત ઇનરમાં 2,000. હજી આપણે બાદ કરીને આઉટરમાં નહીં લખીએ, કારણ કે હજી જો વેચાણ માલ પરત હશે તો એ બાદ થશે. તો ચોપડીમાં જુઓ, ગ્રાહકો અને વેપારીઓની નીચે જુઓ માલ પરત આપ્યું છે. આ માલ પરત એટલે ખરીદ માલ પરત અને વેચાણ માલ પરત. ખરીદ માલ પરત એટલે જમા બાકી, વેચાણ માલ પરત એટલે ઉધાર બાકી. 16,000 ઉધાર છે એ વેચાણ માલ પરત, એટલે અહીંયા લખશું બાદ વેચાણ માલ પરત 16,000. તો 1,20,000માંથી 2,000 અને 16,000 કરશું બાદ, તો આઉટરમાં આવશે 1,02,000. આ જેટલો માલ વેચાણ પરતમાં નોંધવાનો રહી ગયો છે 2,000, એટલા માલથી આપણું લેણું ઘટશે. એટલે બીજું આવશું લેણું ગોતશું ગ્રાહકો. ગ્રાહકો અને વેપારીઓ ભેગા ભેગા આપ્યા છે એટલે ગ્રાહકો એટલે લેણું, ઉધાર રકમ હોય તે 25,000. લેણું છે એટલે આવશે મિલકત લેણા. ગ્રાહકો ઇનરમાં 25,000 માઇનસ નોંધવાનું બાકી વેચાણ પરત 2,000. તો ઇનરમાં ને ઇનરમાં 23,000. તો આ રીતનું પાંચમા હવાલાની એક અસર આવશે મિલકત લેણા ગ્રાહકોમાંથી બાદ. બીજી અસર આવશે વેપાર જમા વેચાણમાંથી બાદ. હવે આપણે ત્રીજો હવાલો કરશું. ખાસ ધ્યાન દેજો વિદ્યાર્થી મિત્રો. આજ સુધીના જેટલા દાખલા ગણ્યા એનાથી સાવ અલગ હવાલો છે. 10,000નો એક દેવાદાર નાદાર જાહેર થયો. તેના રિસીવર તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે. આપણી પાસે ટોટલ લેણું કેટલું છે તો કે 23,000. 23,000 આપણે એક વ્યક્તિ પાસે નથી માગતા,
અલગ અલગ કેટલાય પાસેથી ટોટલ 23,000 માગી છે. એમાંથી એક 10,000 રૂપિયા જેની પાસેથી માગી છે એ નાદાર જાહેર થયો. એને કોર્ટે એમ કહી દીધું કે હવે એની પાસેથી 50% રકમ જ મળશે. એ 50% મળશે તો બીજી 50% નહીં મળે. એને કહેવાય બાદ ઘાલખાત હવાલાની. 10,000ના 50% એટલે 5,000. તો 23,000માંથી 5,000 બાદ કરો 18,000. અને ત્યાર પછી 5% ઘાલખાત અનામત રાખો માઇનસ ઘાલખાત અનામત હવાલાની. હવે આપણને પ્રશ્ન થાય કે 18,000ના 5% કરવાના નહીં. કુલ લેણું કેટલું હતું? 23,000. એમાંથી 10,000ની વાત પૂરી થઈ. તો 23માંથી 10,000 બાદ કરો 13,000. એ 13,000ના જ 5% કરવાના એટલે કે 650. 18,000માંથી 650 બાદ કરવાના એટલે આઉટરમાં આવશે 17,350. આ ઘાલખાત હવાલાની અને ઘાલખાત અનામત હવાલાની આની બીજી અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પહેલાં લખશું ઘાલખાત હવાલાની ઇનરમાં 5,000 પ્લસ ઘાલખાત અનામત હવાલાની ઇનરમાં 650. એક આ 5,000ની બીજી અસર આવશે, એક 650ની એટલે આઉટરમાં આવશે 5,650. આ રીતના ત્રીજા હવાલાની બે અસર આવશે. અહીંયા આપણે હવાલાઓ પૂર્ણ કર્યા. હવે કાચા શ્રેયમાં ઉપરથી જોતા જાય. આંતરિક હવાલો હોય તો મનની લોન 10,000 રૂપિયા જમા બાજુ. મનની લોન જમા બાજુ છે, આપણું દેવું છે. દેવું છે એટલે મૂડી દેવા આવશે. મનની લોન આઉટરમાં 10,000. હવે આપણને પ્રશ્ન થાય કે આમાં તો તારીખ કે ટકા નથી, પણ હવાલાઓનો ચાર્ટ પાકો કર્યો એમાં કીધું છે દાખલામાં કોઈ સૂચના હોય કે ન હોય, ભાગીદારને આ પેઢી 6% વ્યાજ આપશે. તો 10,000ના 6% કરો 600 રૂપિયા. પેઢી આખા વર્ષનું વ્યાજ 600 આપશે. પણ જુઓ નીચેથી 5મી લીટીમાં લોન પર વ્યાજ 400. ટોટલ 600 ચૂકવવું છે, 400 તો ચૂકવાઈ ગયું. તો કોઈ પણ પેઢીનું વ્યાજ, લોન પર વ્યાજ પેઢી માટે ખર્ચ છે એટલે નફા નુકસાન ઉધાર લખશું. લોન પર વ્યાજ પહેલાં જેટલું ચૂકવાઈ ગયું તે 400 રૂપિયા ઇનરમાં પ્લસ ચૂકવવાનું બાકી 200 એટલે હવે થયું ટોટલ 600. આ 200 રૂપિયા પેઢી માટે દેવું છે. દેવું છે એટલે મૂડી દેવા આવશે. ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ. હવે ત્યાર પછી નીચે જોશું તો આવે છે 8%ની સરકારી જામીનગીરીમાં રોકાણ 30,000. આ 30,000 રોકાણ આપણી પેઢી માટે મિલકત છે એટલે મિલકત લેણા આવશે. 8%નું રોકાણ, 8%નું રોકાણ આઉટરમાં 30,000. હવે 30,000ના 8% કરો 2,400 રૂપિયા. હવે દાખલામાં જુઓ કે રોકાણ પર વ્યાજ મળેલ છે નહીં. તો આ 30,000ના 8% એટલે 2,400 પેઢી માટે આવક થાય. આવક થાય એટલે નફા નુકસાન જમા. રોકાણ પર વ્યાજ 2,400.
આવક છે તો સામે આપણું લેણું થયું, હજી મળ્યું નથી, મળવાનું બાકી છે, એટલે લેણું છે એટલે મિલકત લેણ આવશે. મળવાનું બાકી, રોકાણ પર વ્યાજ 2400 રૂપિયા. તો અહીંયા તમામ હવાલાઓ, આંતરિક હવાલાઓ કર્યા પૂર્ણ. હવે કાચું સરવૈયું જોતા જાય. મૂડી, મૂડી અને ઉપાડ ભેગો શબ્દ હોય ત્યારે મૂડીની બાકી હંમેશા જમા હોય. મનની છે 2,80,000, મોહનની છે 2,20,000. જ્યારે દાખલામાં ચાલુ ખાતા બનાવ્યા હોય ત્યારે મૂડી ડાયરેક્ટ મૂડી દેવા લખી નાખવી. મનમાં ઇનરમાં લખશું 2,80,000 અને મોહનમાં ઇનરમાં લખશું 2,20,000, તો આઉટરમાં 5 લાખ. ઉપાડ, ઉધાર રકમ હોય એ ઉપાડ હોય, તો ચાલુ ખાતા બનાવ્યા છે એટલે ચાલુ ખાતાની ઉધાર બાજુ લખશું ઉપાડ. મનમાં લખશું 3,000 અને મોહનમાં લખશું 4,500. ખરીદી અને વેચાણ, વેચાણ આવી ગયું છે, ખરીદી બાકી. ખરીદી આવશે વેપાર ઉધાર. ખરીદીની બાકી હોય હંમેશા ઉધાર 80,000 ઇનરમાં. ઇનરમાં એટલા માટે કે જો ખરીદ માલ પરત આપ્યું છે, એ જમા રકમ છે 14,000, એ ખરીદ માલ પરત છે એટલે 14,000 આપણે બાદ કરવા પડશે. બાદ ખરીદ માલ પરત, આઉટરમાં 14, ઇનરમાં 14,000. 80,000 માંથી 14,000 બાદ કરશું એટલે 66,000 આવશે આઉટરમાં. ખરીદીને વેચાણ આવી ગયું. જાહેરાત ખર્ચ, પેઢી માટે ખર્ચ છે, નફા નુકસાન ઉધાર. જાહેરાત ખર્ચ, નફા નુકસાન ઉધાર 7,000 રૂપિયા. ચાવક માલ ગાડા ભાડું, પેઢીનો ખર્ચ છે, નફા નુકસાન ઉધાર. $850. યંત્રો આવી ગયું, ઓફિસના યંત્રો આવી ગયું, મકાન આવી ગયું. ઓફિસ પગાર, પેઢી માટે ખર્ચ છે, મિલકત નફા નુકસાન ઉધાર 15,000 રૂપિયા. ગ્રાહકો આવી ગયું, વેપારીઓ. વેપારીઓ એટલે દેવું, જમા રકમ 35,000, મૂડી દેવા. માલ પરત આવી ગયું, ખરીદ માલ પરત અને વેચાણ માલ પરત. તોલાઈ, તોલા એટલે કે વજન કાંટો, વેબ્રિજ. ખરીદીનો ખર્ચ છે, વેપાર ઉધાર. તોલાઈ 450 આઉટરમાં. મનની લોન આવી ગયું. કસ્ટમ ડ્યુટી, ખરીદીનો ખર્ચ છે, વેપાર ઉધાર. $1,300 આઉટરમાં. માલનો સ્ટોક, 1/4 તારીખ આપી છે એટલે શરૂઆતનો સ્ટોક, વેપાર ઉધાર. અને શરૂનો સ્ટોક છે 42,000 આઉટરમાં. વેપાર ખર્ચ, પેઢીનો ખર્ચ છે, નફા નુકસાન ઉધાર. વેપાર ખર્ચ 1,300. ચૂકવવાની બાકી મજૂરી અને મજૂરી. ચૂકવવાની બાકી મજૂરી દેવું છે એટલે મૂડી દેવા આવે, અને મૂડી દેવા આવે એટલે જમા રકમ 2,600.
ચૂકવવાની બાકી મજૂરી, જમા રકમ 2600 આઉટરમાં, અને મજૂરી પેઢીનો ખર્ચ છે એટલે વેપાર, ખરીદીનો ખર્ચ છે એટલે વેપાર ઉજાર મજૂરી, ઉધાર રકમ 750 આવશે, અગાઉથી ચૂકવેલ કમિશન, આપણે અગાઉથી ચૂકવી દીધું છે કમિશન એટલે આપણું લેણું મિલકત લેણાં, અગાઉથી ચૂકવેલ કમિશન 350, બેંક આવી ગયું, રોકડ એટલે કે રોકડ શિલક, રોકડ શિલક એટલે કે મિલકત છે મિલકત લેણાં, મિલકત લેણાં રોકડ શિલક 20,700, લોન પર વ્યાજ આવી ગયું, 8% સરકારી જામીનગીરીમાં રોકાણ આવી ગયું, અને છેલ્લું ચાલુ ખાતા. મનમાં ઉધાર બાજુ લખશું 8,000, અને મોહનમાં જમા બાજુ લખશું 12,000. તો આ રીતના હવાલાઓ, આંતરિક હવાલાઓ અને કાચું સરવૈયું અહીંયા થાય છે પૂર્ણ.